ગ્લોબલ માર્કેટ્સથી સુસ્ત સંકેતો, એશિયાની મિશ્ર શરૂઆત, ગિફ્ટ નિફ્ટી પણ ફ્લેટ. યુએસ ફ્યુચર્સમાં 0.5% સુધીનો ઘટાડો, જોકે શુક્રવારે ફ્લેટ બંધ થયા હતા અમેરિકાના બજાર. ત્યાં જ ક્રૂડમાં નરમાશ, $81 નજીક પહોંચ્યું બ્રેન્ટ. શહેરોની સરખામણીએ ગામડાઓમાં ખર્ચાનું પ્રમાણ વધારે, હાઉસહોલ્ડ કન્ઝ્યુમર એક્સપેન્ડિચર સર્વેમાં થયો ખુલાસો. સીએનબીસી બજાર સાથેની એક્સક્લુઝિવ વાતચીતમાં નીતિ આયોગના સીઈઓએ કહ્યું, ટીવી, ફ્રીજ, મોબાઈલ અને ગાડીઓ પર વધારે થઈ રહ્યો છે ખર્ચ. બદલતા ટ્રેન્ડના હિસાબે હવે સીપીઆઈમાં ફૂડનું વેટેજ ઓછું કરવાની જરૂર. પેટીએમને છોડી ઝીરોદા, એમેઝોન પે, પાઇનલેબ જેવી 20થી વધારે ફિનટેક કંપનીઓ સાથે આજે બેઠક કરશે નાણામંત્રી નિર્મલા સીતારામન. કેવાયસી અને કમ્પ્લાયન્સ જેવા મુદ્દાઓ પર થઈ શકે છે ચર્ચા. તો પેટીએમ બની શકે છે થર્ડ પાર્ટી યુપીઆઈ એપ. આરબીઆઈએ આપ્યું માર્ગદર્શન. 4 થી 5 બેંકોએ બનાવવું પડશે સર્વિસ પ્રોવાઇડર. એનપીસીઆઈ લેશે અંતિમ નિર્ણય. અને ઇંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝ પર વિજય મેળવવા આજે મેદાનમાં ઉતરશે ટીમ ઇન્ડિયા. રાંચીમાં રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચમાં જીતથી માત્ર 152 રન દૂર છે ભારત.